नमस्कार, हमारे वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં પૂર્ણિમા ચોક, ચાંદની ચોક, સોના ટેકરી જૈન દેરાસર પાસે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો। રોજ સવાર સાંજ આરતી તથા ભગવાન ગણેશને વિવિધ પ્રકારે પ્રસાદ ભોગ ધરાવવામાં આવ્યા। ખૂબ ઉલ્લાસ, ભક્તિભાવથી ગણેશ ભગવાનની પૂજા ઉપાસના કરવામાં આવી। આજે દરેકે વિવિધ પ્રકારે વેશભૂષા ધારણ કરી હતી। સૌ રહેવાસી દરેક ધાર્મિક ઉત્સવો સૌ હળીમળીને એક સંપ થઈને ઉજવે છે। સૌ રહેવાસીઓ જાણે એક જ કુટુંબ હોય એવી રીતે રહે છે અને દરેક પ્રસંગો હર્ષ, ઉમંગથી ઉજવે છે। આજે તારીખ 6 સપ્ટેમ્બર 25 દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। વિસર્જન શુભ સમયે વિધિ વિધાનથી વિસર્જન કરવામાં આવ્યું। બાપપાને વિદાય આપતા પહેલા તેમના ચરણોમાં સૌએ નમન કરી આરતી ઉતારી અને સૌના માટે સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ માંગવામાં આવ્યા। દેશમાં સૌને આ વરસાદી કુદરતી આફતથી સૌની રક્ષા કરો એવી પ્રાર્થના કરવામાં આવી। વિસર્જન પહેલા ગણેશની 3 વાર પરિક્રમા કરી। ગણપતિ બાપા મોરયા અગલે વરસ તુમ જલ્દી આના જેવા નારા લગાવીને ભક્તિ અને આનંદથી બાપપાને વિસર્જન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ભક્તો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપન કરેલ દુંદાળા દેવ ગજાનંદ ગણપતિ દાદાને સતત 10 દિવસ સુધી સેવા પૂજાને આરતી કર્યા બાદ અશુભીની આંખે આસ્થાભેર વિદાય આપવામાં આવી। આ દરમિયાન ભક્તો દ્વારા અગલે બરસ તું જલ્દી આના, ગણપતિ બાપ્પાના મોરિયાના નાદ અને ઢોલ, નગરા, ડીજે ના તાલ સાથે અબીલ ગુલાલની છોડ ઉડાડીને ગણપતિ દાદાની મૂર્તિની વિસર્જન યાત્રા કાઢવામાં આવી। ત્યાર પછી ભક્તો દ્વારા ગણપતિની મૂર્તિનું કેનાલ, નદી અને તળાવમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું। આ પૂર્વે ભક્તો દ્વારા ગઈકાલે પંડાલમાં સ્થાપિત કરેલ ગણપતિ દાદા સમક્ષ અન્નકૂટ મહોત્સવના આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ।
वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।